આખી તો લે કેવો સાબેને બાસ્કું ભેરું છે ઠલવા જ જવું જોઈએ ને. જો સારો ભાવ હોય તો કોમેન્ટ કરી નાખજો એટલે દઈ જ દેવાનું છે. ને કઈ ઘટે પોપટ પાણી બેસે ને આપણે ઓલા ભાઈ મજાક ઉડાડતો કાળો ભૂત પાટો કરી નાખો અંગૂઠો આપણો જોતો લાગે છે. લાઈક કરો ફોલો કરો. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને મજામાં છો તો કાંઈ વાંધો નહીં. સવારના બધાને જય શ્રી રામ, ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તો આપણે અત્યારે છે ને નવો વ્લોગ મતલબ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે આજનો. આજ આપણે વ્લોગ બનાવવાનો હતો. મેં કીધું કે આજે છે ને રજા છે, બરાબર, મંગળવારની રજા છે કારખાને, તો આજ મેં કીધું બ્લોગ આપણે બનાવી નાખીએ. કારખાને ત્યાં આજ રજા રાખેલી છે ને એટલે આજ ખેતરમાં આવી ગયા. ખેતર તો આવી રીતે છે કંઈક. આપણે આજ ખેતર આવી ગયા ને આજ છે ને આપણે જવાર ઉતારવાની છે. એટલે કે આ જવાર નહીં, આ તો હજી નાની નાની છે. આપણે ઓલી ખેતર ઓલી વાડીએ જવાનું છે. એ વાડીએ મતલબમાં જવાર પાકી ગઈ છે ને એ જવાર આપણે ઉતારવાની છે આજે અને વાઢવાની છે. તો હાલો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો, બહુ મજા આવવાની છે. તો હાલો કાંઈ વાંધો નહીં, આપણે વિડીયોને આગળ વધારીએ ધીમે ધીમે. ત્યાં સુધી બધાને બાય બાય. એક વાત તો કહેવાની ભૂલાઈ જ ગઈ કે આપણે છે ને આજે મતલબમાં ખાડીમાં જવાનું હતું, બરાબર. મંગળવાર હતો ને રજા હતી. અશ્વિનભાઈનો ફોન આવ્યો હતો પણ આપણે છે ને તે કેન્સલ કર્યું છે કેમ કે કામ આપણે એટલું છે ને કે વાત જાઓ જો તમે. જવાર ઉતારવાની છે, કપાવ વીણવાના છે, મરચાં ઉતારવાના છે, જાજુ કામ છે. એટલે આપણે છે ને ત્યાં આજે કેન્સલ રાખ્યું છે. ને કાલે મતલબ બ્લોગ બનાવતો હતો પણ બરાબર મેળ ન આવ્યો કેમ કે આતા ભેગા હતા એટલે પછી બ્લોગનું કેન્સલ રાખ્યું. કાલે માઇકાઈ લેવા ગયા હતા આપણે શું છે કે જો કારખાને આપણે હીરા ગણીએ ને એ બ્લોગ આપણે ઉતારવાનું ચાલુ કરવાનું છે. પણ એમાં શું છે કે ત્યાં આજુબાજુનું જે બેકગ્રાઉન્ડ આવે ને એ મતલબમાં બહુ વધારે પડતો આવે છે, બરાબર. અવાજ છે ને બહુ આવે. તો મેં કીધું કે એક માઇક લઈ લઈએ આપણે, એમાં થોડોક અવાજ મતલબ જરીક ચોખ્ખો આવશે, એમ ક્લિયર અવાજ આવશે. તો જોઈએ જ આપણે હવે કઈ પ્રકારનું માઇક મતલબ આપણે સારું લાગે એ પ્રમાણે લેવું, આપણે બજેટ પ્રમાણે મતલબ સમજી કહો ને. કાંઈ વાંધો નહીં, હાલો વિડીયો આપણે આગળ વધારીએ. હવે પેલી વાડીએથી રખડતા રખડતા આપણે અહીંયા પૂગી તો જાય, બરાબર. આ વાડીએ જો આપણે આવી ગયા, જવાર જો આમ ઉકાઈ ગઈ આખી અને બે દાડી આવ્યા પણ ઓલી સાઈડ છે એ લોકો જવાર ઓલી કરે. હું અહીંયા મેળા ઉપર ચડી ગયો. મેળેથી નજારો કેવો મસ્ત લાગે, જોયું ને તમે. બાકી તમે જો પંખો ને બધી મસ્ત લાઇટ ફિટિંગ કરી. ચાલુ કરું જો કેમ ફરે છે પણ કંઈ ઘટે. એક નંબર બધી મજા જ આવ્યા કરે. મતલબ જો પથારી. બાકી તો આજ આખો દી આમાં આમાં જ છે. જવાર આખી પડી ગઈ ને ઊંધી વળી ગઈ. વાઢ્યું તો બધી ખરી જાય. કાંઈ વાંધો નહીં, હાલ તો હવે નીચે ઉતરીને પછી તમને હું બતાવું જવાર કેમ છે કેમ નહીં. કેમ કે આપણે આમાં જ જવાનું છે અત્યારે ઉતારવા. જવાર ઉતારીને થાકી ગયા હતા. ખાઈ લીધો ઘડીક પૂરો, પી લીધું પાણી ને જવારનું બાસ્કું એક ઊંધું વળી ગયું. આગળ ભરવી પડી જવાર. એટલી જવાર વાટી લીધી, ખડું કરી નાખ્યું કેમ કે અહીંયા જવાર નાખવાની છે. એટલે ઓલા બધા ગયા છે આમ ઓલી સાઈડ જવાર ઉતારવા હાટું. તો આપણે જઈએ આગળ ઉતારવા. આ ખળામાં આગળ આપણે નાખવી જોઈએ. આ બધા બાસ્કા છે ને ભાઈ હજી ગાડી લઈને પીગો નથી. ભાઈ આડી ગાડી લઈને આવી જાય પછી એમાં જવાર નાખી દઈએ. ત્યાં સુધી આ તો ભરવી જ પડીએ. હાલો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો, બહુ મજા આવવાની છે. હવે તો ટાઈમ ખોટી કર્યા વગર વિડીયોને આગળ વધારીએ. જવાર ઉતારતે આપણે ઓર્ડર મળી ગયો શા. આપણે શા બનાવવાની છે, બરાબર. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો, બહુ મજા આવવાની છે. હાલો તો શા બનાવી નાખીએ પહેલાં, પછી જઈએ આપણે જવાર ઉતારવા. સામાન તો બધો ભેગો કરી લીધો, નવો સોલો બનાવી નાખ્યો છે. કેવો છે જરા કોમેન્ટમાં કહી દેજો. શા બનાવતા બનાવતા આંખમાંથી ધવાડા કાઢી નાખ્યા. જો ધવાડાના છે ને આંખમાંથી આંગુડા કાઢી નાખ્યા. શા આપણો નકર હવે ફાઇનલી તૈયાર થવા આવ્યો છે. જો એ જો કોમેન્ટમાં કેવો શા બેનો પહેલી વાર બનાવું છે. સાખી તો લે કેવો શા બેનો છે. ધોળો ધોળો છે, દૂધ થોડુંક ઓછું પીડ્યું.
આમ તો લાલ લાલ જ દેખાય. સાખી તો લે કેવો છે. સારો છે. પહેલી વખતના પ્રમાણમાં સારો જ બન્યો કહેવાય. જવારની વાત કરીએ તો જો જવાર એટલી છે ને ઉતારી આપણે હવે આ બધામાં પોળી કરવાની છે. પાછા જવાર હવે કરવા વયા જઈએ ધીમે ધીમે, કેમ કે હવે બીજું કંઈ કામ છે નહીં. બરાબર, લઈ લીધો હથિયાર અને નીકળીએ જવાર ઉતારવા. સાબા પી લીધો, હવે તો ધરાઈ ગયા. એકાદું બાસ્કું લઈ લઈએ, પછી ધીમે ધીમે નીકળીએ જવાર ઉતારવા. હવે તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો, બહુ મજા આવવાની છે. ઉતારતે ઉતારતે અડધે પૂગી જાય. હા જો ઓલ્લા પર આપણે હતા સામે હેડે, ત્યાંથી અહીંયા અડધે પૂગી જાય. હા જવારના ડુંડિયું છે જો. ડુંડિયું એટલે કાંઈ ઘટે ને, આમ તમને ઓછું દેખાતું હોય. આપણા જીવનભાઈ છે, ઘડીક વિડીયો શૂટ કરીએ, બસ થોડીક ડુંડિયું ઉતાર લઈએ. લોથા એટલે દેખાયા છે ને, કાંઈ ઘટે. હવે તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો, બહુ મજા આવવાની છે. બાકી આમ જવાર ઉતારીએ ધીમે ધીમે. ડુંડિયું છે ને આમ એ હેઠેની સાઈડ વળી ગયું. આગળ દેખાય ને, વળી ગયું. 2 થી 3 જ ડુંડિયું હાથમાં અમારે. જવાર સારી છે. હું લાવો લાવો મોબાઈલ લાવો તમે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં એન્ડ સુધી બનાવી તો બહુ મજા આવવાની છે. બાકી જો જવાર તો એક નંબર છે. હાલો તો વિડીયોને હવે ટાઈમ ખોટી કર્યા વગર આગળ. હાલત તો બહુ થઈ ગઈ કપડાની ને, થોડા થોડા હક થઈ ગયા. હવે તો ઠલવી આવીએ. પહેલાં બાસ્કું ભેરું છે, ઠલવવા જ જવું જોઈએ ને. એ વજન તો હવે તો ઠલવી દઈએ પહેલાં. અહીંયા જવાર આપણી કેટલીક જવાર થઈ. પાછું બાસ્કું ભરવા જવું પડે, એટલા વખત કંઈ થાય નહીં. હાલો પાછા નીકળી જાય. પાણી પી લઈએ પહેલાં, આપણું પાણી છે. ચાલો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો. ટાઈમ ખોટી કર્યા વગર નીકળીએ પાછા. હવે બપોર થઈ ગયા હતા, ખાઈ લીધું અને લગાડી લીધું. ખબર નહીં હોય તમને, બાકી આ જો દાંતરડું લગાડું સોલિડ, કંઈ ઘટે નહીં એવું. તો દાંતરડું તો હારી પેટ લાગ્યું છે આપણે, એટલે પોરો ખાવાનું છે. હવે મેળે સડી જાય, કેમ કે નબળું તો નથી લાગ્યું. બાકી આપણે બેહીએ નહીં. જવાર એટલી ઉતારી, બપોર થયા, એક રાપાઈ નથી નીકળ્યા. તો ઘડીક આરામ બારામ કરી લઈએ. હાલો તો વિડીયોને પછી બધા તો આગળ વધારીએ ધીમે ધીમે, કેમ કે હવે બેહવાનું છે. અને ખાલી છે ને ડુંડિયો આપણે ત્યાંથી હારવાનું છે. એ લોકો ત્યાં વાઢીએ, ઢેગલો થાય, 1-2 બાસકા ભરાય, બાસકા આપણે હારવાના રહે. બીજું કંઈ આપણે કરવાનું છે નહીં. બરાબર, તો હાલો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો, બહુ મજા આવવાની છે. બાકી મને તો મજા આવી જજો. આપણે તો પોપટ પાડીને બેહાજ. બરાબર, હા જો અંગૂઠામાં પોપટ પાડીને બેહાજ ને આપણે. ઓલા ભાઈ મજાક ઉડાડતા ઉડાડતા જાય છે કે આ વિડીયો બનાવે છે. મેળે ચડીને બેહાજ આપણે. આ બધા જવાર ઉતારે આમ અંદર છે, દેખાતું નહીં હોય તમને. થોડીક એવી જવાર ઉતારીશ. તો ભરાઈ ગયા લાગે બાસકા, તો લઈ આવીએ. બાપા ખેતર મોબાઈલ ભૂલી ગયા હતા, એટલે આપણે મોબાઈલ મેં તો લઈ આવીએ. પહેલાં આ બાપાનું જો સેમસંગ અલ્ટ્રા લાવવાનો છે. મોબાઈલ ભૂલી ગયા હતા તો આપણે મેં તો ઓલી ખેતરથી આપણે મોબાઈલ લઈ આવીએ પહેલાં, પછી જાય પાછા એ ખેતર. અહીંયા આવીને જોયું તો અહીંયા કપાનો ઢીગલો હજી પડ્યો છે આપણો.
કે જો સારો ભાવ હોય તો કોમેન્ટ કરી નાખજો, એટલે દઈ જ દેવાનું છે આને. ચાલો વિડીયો મેં એન્ડ બને રહેજો, બહુ મજા આવવાની છે. બાકી આ બીજું ખેતર છે આપણું. લેગાડીસથી બહુ જ વાળું દુખે છે. હવે કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે પાછા ઓલી ખેતર નીકળી જાય ઓલી વાડી. હવે પાણીને અત્યારે હા થઈ એટલે પાણી લઈને જવાનું છે. પહેલાં પાણી લઈ આવીએ અને પછી જઈએ આપણે બાસકા લઈ આવીએ. થોડાક એવા ઓલામાં છે ને અઢીટો ભરી લે, હું એકાદી મોટલી વાળી લેતા આવીએ પાછા. હાલો તો વિડીયોમાં બને રહેજો. આપણી ટાર્ઝન છે બીજી નવી, ઓલી જૂની. બેલ હોય તો સારું, વેડા તો જાય જ આપણે. બળદ ગાડી ત્યાં છે, બળતું બાંધાશ. બાપજી ઓલી કે ત્રણે જ કરતા લાગે છે ઓલી ખેતરમાં અંદર. આ રહી બેલ. પાણીની ડોલ ભરી લીધી. જો પાઈ આવીએ બધાને પાણી ઓલી સાઈડ છે. આપણે તો પોપટ પાળીને બેહાજ બરાબર. આ જો અંગૂઠામાં પોપટ પાળીને બેહાજ ને આપણે. ઓલા ભાઈ મજાક ઉડાડતા ઉડાડતા જાય છે કે આ વિડીયો બનાવે છે. મેળે ચડીને બેહાજ આપણે. આ બધા જવ્યાર ઉતારે આમ અંદર છે, દેખાતું નહીં હોય તમને. થોડીક એવી જવ્યાર ઉતારીશ તો ભરાઈ ગયા લાગે બાસકા. તો લઈ આવીએ આપણે. અત્યારથી ઘેર આવી ગયા, હાથું પગું ધોઈ લીધા ને ફ્રેશ થઈ ગયા. હા જો પાટો વાળવા ગયા હતા ગોવિંદભાઈની આપણા ગામમાં. આજે પાટો વાળી દીધો. જો કેવો મસ્તનો છે, કાળો ભૂત પાટો કરી નાખ્યો. અંગૂઠો આપણો જોતો લાગેશથી. લાઈક કરો, ફોલો કરો. બાકી તો જો આપણા ઘરનો નજારો. દશામાનું મંદિર છે, અહીંયા દર્શન કરી લો બધા. તો લોકેશન તો બહુ મસ્તનું આવે છે આપણે ઘેરે મતલબમાં. તો વિડીયો હવે છે ને આપણે અહીંયા સ્ટોપ કરવાનું વિચારીએ. તો વિડીયો તમને ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા જ વિડીયો માટે મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો. તો કાંઈ વાંધો નહીં, હાલો આગળ મળાવે. ને આ બધું છે ને નવા હોય ને એના માટે છે. બાકી મારો વિડીયો કોઈ બીજા જોતા તો નથી, જૂના જ જોઈએ છે. હાલો કાંઈ વાંધો નહીં. તો એટલે મતલબ વિડીયો એન્ડ કરીએ હવે. અને બીજું શું બોલવાનું છે આપણે, ખાડીની વાત કરીએ. તો ખાડીમાં તો જવાય એવું છે જ નહીં બરાબર. પનોતી બેસી જાય આપણી ઉપર હવે. ને આ વસ્તુ લઈને ખાડીમાં કેમ જવું તમે જ વિચાર કરો. લાઈક થાય એવો હવે રહ્યો ખાલી અંગૂઠો, બીજું કંઈ નથી રહ્યું આમાં. તો વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. વિડીયો તમને ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો આગળ મેળા આવે મતલબ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ, હર હર મહાદેવ.